હર હર મહાદેવ ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. સો ફાઇનલી બીજા દિવસની પરિક્રમા પૂરી થઈ. બીજા દિવસની પરિક્રમા પૂરી થવામાં લાગ્યો અરાઉન્ડ 6 થી 6.5 કલાક. આ પાછળ જે વ્હાઇટ બિલ્ડિંગ છે એ અમારું ગેસ્ટ હાઉસ છે. એ બી નોર્મલી ડોમેટરી ટાઈપ છે. હમણાં હું ગુરુદ્વારમાં છું. કાફી સારી જગા છે, પણ જોવા જાય તો આ લોકો ડાયરેક્ટ રુદ્રપુરથી સ્ટે કરવા બદલે ડાયરેક્ટ દાર્જિલિંગ વાસ્તે બી જઈ શકે, પણ બધા ઘોડા પર નહીં આવે એટલે રુદ્રપુર અહીંયા સ્ટે આપવું પડ્યું. અહીંયા સ્ટે આપે જ છે નોર્મલી રુદ્રપુરમાં, કેમ કે બધા ઘોડા નહીં કરે. કેમ કે જે વોકિંગ કરીને આવશે, વોકિંગમાં નહીં બોલે તો બી રાત થઈ જશે, 9 થી 10 વાગી જશે. કેમ કે ડોમલા પાસથી નીચે ઉતરવાનું ઇટ્સ નોટ ઇઝી. એ છે ટફ છે. તો નીચે ઉતરવાનું ઇઝી નથી, ટફ છે. અહીંયા બીજી બધી બી હોટલ્સ છે, ગેસ્ટ હાઉસ છે, તે હોટલ્સ નથી. નાનું મસ્તું ગામ છે. અગર બધા લોકો ઘોડા પર કરે તો 6-7 કલાકમાં અહીંયા રુદ્રપુર પહોંચી જાય દેરાપુરથી. ને વિદાઉટ સ્ટેઇંગ ઇન રુદ્રપુર આપણે આગળ બી જઈ શકીએ. એટલે ડાયરેક્ટ દાર્જિલિંગ સેમ ડે, તો 3 days થાય નહીં એમાં. તો સેમ ડે દાર્જિલિંગ બી આપણે જઈ શકીએ. તો 2 daysમાં પરિક્રમા ખલાસ કરી શકીએ છે મારા હિસાબે. બાકી તો બધું ઠીક જ છે. મેન્સ ટॉयलेट છે, અભી હોય નીચે કેનાલ હોય, અભી એકદમ ગંદી. તો હમણાં તમને લોકોને બતાવી ટॉयलेट એ બી જ વુમન્સની બી હોય, ખાલી વચમાં એક બોક્સ કરી દીધું હોય. નીચે આખું કેનાલ ટાઈપ હોય. અગર તમારો પગ સ્લીપ થયો, કંઈ બી થયો, તમે સીધા નીચે ગટરમાં. ઠીક છે. એવી અહીંયા હરેક બાજુ એવી એક ટॉयलेट હોય છે. એટલે એ લોકો અહીંયા તો એ લોકોને કંઈ એ બી નથી કે રિકવરી કરીએ. 1 મિનિટ હું તમને વાત કરી. આમ તો હું કહેતો તો અહીંયા બધી ટોયલેટ્સ એવી જ હોય છે. તો એ લોકોને તિબેટ ગવર્મેન્ટ કે ચાઇનીઝ ગવર્મેન્ટને એવો કંઈ પડી જ નથી કે એ લોકો અને સુધારે. કેમ કે એ લોકોને ખબર છે સુધારે કે નહીં સુધારે, પબ્લિક આવવાની જ છે. તો એની વાસ્તે એ લોકો વધારે કંઈ સુધારો કરતા નથી એમાં ટોયલેટ્સમાં. સો બધાથી બેસ્ટ પાર્ટ યાત્રાનો તો મને વોશરૂમ જ લાગ્યો. હવે હું તમને અમારા રૂમ્સ બતાવું. આ હોટલનું રિસેપ્શન છે. અહીંયા તમને પાણી બીની બધું અવેલેબલ થઈ જશે. અહીંયા રૂમ્સ છે, ટેન્ટ્સ બી છે બધા. આપણી રૂમ છે ફર્સ્ટ ફ્લોર, તો જઈએ ફર્સ્ટ ફ્લોર પર, તમને લઈ જાઓ. ટેન્ટ્સમાં મોસ્ટલી આ લોકો જે પોર્ટર્સ લોક કે ટૂરવાળા લોકો હોય, એજન્સીવાળા, ટૂર એજન્સીવાળા, ટૂર ગાઈડ, મોસ્ટલી એ લોકો જ ટેન્ટમાં રહેતા હોય છે. કેમ કે મેં પૂછેલું, જે તિબેટ ટૂર ગાઈડ છે મારો, એને અહીંયા બી રૂમ્સ છે, આપણી રૂમ આ સાઈડ પર છે. એને પૂછેલું હતું કે મને ટેન્ટ મળશે કે. તો આ ટેન્ટ્સ છે બધા અહીંયા નીચે. આખું આ રુદ્રપુરનું સ્ટે છે આપણું હોટલ ગેસ્ટ હાઉસ. હવે આપણો નંબર છે 143 ઓર 142 કંઈ તો છે.
142 will try first. हम लोग છે યસ આ જ રૂમ છે 5 beds 1 2 3 4 and 1 5 beds with no bathroom ઠીક છે બાથરૂમ જવું હોય તો હમણાં જે મેં બાથરૂમ બતાવ્યું ત્યાં નીચે જવું પડે બહારના તરફ જે રોડ પર છે બાકી તો ગેસ્ટ હાઉસ આમ નીટ એન્ડ ક્લીન છે એવો કંઈ પ્રોબ્લેમ છે નહીં ઠીક છે 1 નાઇટ જ સ્પેન્ડ કરવાની છે તો ઇશ્યુ કંઈ છે નહીં સો અહીંયા હવે મારી સાથે હશે હજુ 5 જણ અહીંયા વેન્ટિલેશન વાસ્તે થોડું ખુલ્લું મૂક્યું છે આ ઉપર વિશાયતી ગેસ્ટ હાઉસ નહીં તો મોનેસ્ટ્રીનું ગેસ્ટ હાઉસ હશે મોસ્ટલી સો જુતોલપુરમાં બધાથી પહેલાં હું જ પહોંચ્યો છે કેમ કે હોઝ કરેલો હતો ને હોઝવાળો બી સારો હતો ફટફટ લઈ આવ્યો અહીંયા 6.5 કલાકમાં પાછું પહોંચાડી દીધો જુતોલપુરમાં એને સો ડે 2ની પરિક્રમા મારા પછી આવ્યા છે સંદીપ સર હું તમને લોકોને બતાવી દઉં અહીંયા પૈસા છે નોન સ્ટોપ ડે 2 વિધાઉટ પોની ખાલી પોર્ટલ લીધેલું હતું સરે મેં અહીંયા એમને 3:30 સુધી અહીંયા પહોંચી ગયા 8 o'clock દેરાપુખથી ચાલુ કર્યું હતું સરે સો અરાઉન્ડ એમને લાગ્યા અરાઉન્ડ 7.5 hours અહીંયા પહોંચી ગયા નॉन स्टॉप सर आपकी एज क्या है 65 एज છે એમની ને ફૂલ દિલથી રિસ્પેક્ટ છે સરની આ તો મેન્ટેન છે અને સર અર્લી મોર્નિંગ ઉઠીને યોગા મેડિટેશન હજુ બી રનિંગ મેરેથોન બી રન કરે છે સર જોગિંગ એ બધું પોતાને એકદમ ફિટ મૂક્યા છે હેડ્સ ઓફ છે સરને હવે જોઈએ થર્ડ નહીં સેકન્ડ મેમ્બર મારું તો કાઉન્ટિંગમાં આવે જ નહીં કેમ કે મેં તો ફૂલ પોની જ લીધેલું હતું હવે 6 જણ કંઈ ચાલીને આવે છે અને બાકી ડોલમાં પાસ સુધી પોની પર છે ને પછી ત્યાંથી બધા લોકો ચાલીને આવે છે ને 6 જણ જે હતા ચાલીને આવ્યા એમાંથી એક સર હતા જે પહોંચી ગયા છે જુતોલપુર સો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે છે ડે 3 પરિક્રમા